જય માતાજી. જો સવારમાં આજ પછી ઢોકળા બનાવ્યા. દૂધીના ઢોકળા બનાવ્યા જો સવારમાં. બનાવવાની રેસીપી તમને ન દેવાની. બધા બનાવતા જ હોય. બધા અલગ અલગ થી બનાવે. રાય લીમડો નાખીને જો વઘાર કરી નાખ્યો. ઢોકળા કોનો કોનો ભાવે હા કોમેન્ટ કરજો. એક બાજુ સરસ મજાની ચા ઉકળે. આ બાજુ ઢોકળા. અમારે સીવું ઢોકળા કે ખાવામાં બોલો. બનાવ્યા કા અત્યારમાં બનાવ નાખ્યા. આ બધું ખાવું હોય રાખો કા. અમે ચાવા બનાવી છે આની અંદર મકાઈનો લોટ નાખ્યો, ચણાનો લોટ નાખ્યો. કેટલાય લોટ નાખીને બનાવવાનું હોય પણ અમારા ઘરમાં બધા રહ્યા ને બધું એવું બધું બહુ ઓછું ખાય. ઢોકળા બનાવ્યા નાખવા ધાણાભાજી અંદર નાખ્યા બસ બસ બાય નથી નાખવા વળી આપણે બે ને હાલે ધાણાભાજી તો ખાવા હારા ચટણી બનાવાય ખવાય નહીં ધાણાભાજી. હાલો નાસ્તો કરી લઈ. હા હા બધા નાસ્તો કરે. શું કે મિત્રો બધા મજામાં? આપણે જો ઘરનું બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે રાતની બપોરની રસોઈની તૈયારી ચાલુ કરી. કારણ કે રોજ બધા બપોરે ઘરે હોય ને એટલે બોલાઈ ગયું કે રાતની રસોઈની તૈયારી ચાલુ કરી દીધી. આજે બધા ઘરે છે એટલે આપણે બપોરની તૈયારી ચાલુ કરી દીધી છે. વાગી ગયા છે 6 વાગ્યા છે. ટાઈમ થયો છે એટલે દાળ ભાત શાક રોટલી ને એવું બધું બનાવું છે. ટિફિનમાં તો આપણે શાક રોટલી સંભારો ને એવું બનાવી નાખતા હોય પણ આજે બધા ઘરે છે મેં કીધું આપણે દાળ ભાત ને એવું સરસ મજાનું બધું ગુજરાતી થાળી બનાવીએ. આજે ગુજરાતી થાળી નો વિચાર હતો. મેં કીધું લાવ ને કરે છે તો દાળ ભાત ને એવું બધું બનાવ્યું. તો જો અહીંયા ભીંડો મેં લઈ લીધો છે ફ્રીજમાંથી બહાર કાઢી લીધો છે. આજે બનાવું છે ભીંડાનું શાક બનાવવું છે અને દાળ ભાત બનાવવા છે. તો અહીંયા જો મેં દાળ પણ બહાર કાઢી લીધી છે. ટમેટું અને મરચું સુધારીને રાખી દીધું બફવા જ્યારે નાખી દે જેથી કરી સરસ મજાનું સાથે બફાય છે. ને અહીંયા ભાત પણ મેં પલાળી દીધા છે અને ભાત પણ વઘારી નાખું હમણાં. આજે તો બપોરના બ્લોગમાં આવશે રસોઈ. બપોરની રસોઈ આવશે આજના બ્લોગમાં. તો ચાલો હવે મારે બધી તૈયારી મેં કરી લીધી છે. હજી ભીંડો સુધારવાનો બાકી છે. હજી લસણ ફોલવું છે કારણ કે લસણની ચટણી બનાવી છે. લાલ મરચાં છે તો મમ્મી કે લસણ પણ ફોલી નાખજે આપણે એની સરસ મજાની ચટણી બનાવશે એ મમ્મી બનાવશે. તો ચાલો હવે હું દાળ ભાત ને બધું બાફવા મૂકી દઉં તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. તો અહીંયા વઘારી નાખી છે સરસ મજાની દાળ અને અહીંયા જો બનાવી નાખી સરસ મજાનું કોરું મોરું ભીંડાનું શાક. બહુ રસાવાળું કર્યું નથી કઈ. દાળ ભાત હતા એટલે કોરું મોરું બનાવી નાખ્યું. અને જો અહીંયા ભાત પણ બનીને થઈ ગયા છે તૈયાર. અને અહીંયા જો લોટ પણ બાંધી લીધો છે. હવે દાળ ઉકળી જાય પછી બનાવી નાખીએ રોટલી અને જમવા બેસી જાય. જો મમ્મી બનાવે છે અહીંયા ચટણી છે ને ચટણી અને મમ્મી બનાવે જો અહીંયા ચટણી બનાવે લાલ મરચાં હું નાખવાનું આમાં જો નાખી દીધું લસણ પછી કોથમીર જીરું આખું બધું કાઢીને વઘારવી વઘારવાનું આમને રાખવી આમને નાખે તો મિક્સરમાં કાઢીને તો હાવ રાબડું થઈ ઓલી થાય. જો આ મજા આવે આખા ભાગું સેજ હોય ખાવાની મજા આવે. વઘારવી વઘારજો ન વઘારવા ખાવાની મજા આવે. શાક રોટલી ખાતા હોય હાલો દાળ ઉકળી જાય એટલે રોટલી બનાવી નાખું પછી જમી લે. લીંબુ નાખવાનું હે ખાંડ લીંબુ તીખું બહુ હોય. હા જો તુવેર ખોલી નાખે થોડુંક શાકભાજી ડુંગળી શાક કરી નાખે. હા હું બનાવી નાખું રોટલી બસ જમી લઈએ. ભૂખ લાગી છે 1 વાગી ગયો 1 વાગ્યાનો ટાઈમ હોય. હાલો હાલો રોટલી બનાવી નાખીએ પછી જમી લઈએ. હેલો બધા બપોરા કરવા જો દાળ ભાત ભીંડાનું શાક રોટલી મરચા ભૂંગળા લાલ મરચાંની ચટણી તમારે બધાને ઠંડી ઠંડી છાશ બપોરા કરવા હોય તો બધા પૂગ્યા હો હા બરોબર ને. હાલો ને આગળ બ્લોગ જોતા રહીજો ને અમે હા હાલો બધા મંડી ખાવા બીજું તો હોય શું. હાલો બધા બપોરા કરવા. બપોર ખાઈ પીને સુઈ ગયા તો અટાણો
કોઈ ઉઠીને કીધું શું બનાવવું છે? તો એ કે બે જણા કે અમારે બેન કુકડી ખાવીશ મમ્મી, અમને કુકડી જ બનાવજે. તો મેં કીધું ચાલો કુકડી બનાવજો. ચાલ લોટ નાખી દેવાનો પેલા. તમને અમે બધાને બતાવી છે જ રેસીપી કા કેટલી વાર. હા ધીમો ગેસ કરી નાખવાનો, ઘીમાં શેકી નાખવાનું. અમે કેવી રીતે બનાવીશ, તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટ કરજો બધા. કુકડી કા હા હમણાં પછી કેટલું ખાવાનું ચીનથી હોય, પછી કેટલીક બનાવવું બધું. પછી ખાધા રાખી છે, પછી જાડા બધા ખાતા જ જાય છે જો ને. પછી ઉનાળામાં નહીં ભાવે. ઉનાળામાં કુકડી તો આપણે હોય જ. શિયાળા જેવી મજા ન હોય, પણ આપણે કુકડી હોય જ. કુકડીને ઢેફળા તો 12 માસ ભાવે. અને પછી આપણે ઓલું ખાધા રાખતા હોય જીનથી, પછી કીધું થોડેક ખાવું હમણાં કાંઈ. તો ઘી વાળું જ ખાવાનું હોય જાજા પાઈ. ઘી શેક હવે આ તાર માસીની ઘીમાં લોટ શેકે એમ જોઈજો. ઘી આખી બળીને નાખી દીધું. મોઢામાં જા ભેગી હતી જા. તો એમ જ હોય ને, લસપસતું જ બનાવવાનું. પછી બનાવું કઈ જેવું તેવું થોડું બનાવે. હે બહુ ભાવે કા તને નથી ભાવતી? મને ભાવ નહીં તો જયુનું ભાવતું માનું દેસ હો. પણ જઈનું પછી આ છે કાઈ નહીં ખાય કે અમારે બીજું કઈ ખાવું જ નથી, ઉકળી દે. હા જયુનું નામ ખાલી દેતી જ નહીં, આપણે ભાવ ખાઈ છીએ હો. મારા જયુનું મીઠી વસ્તુ બહુ વધારે ભાવે. મારા જયુનું નામ ખોટા દેતી જ નહીં. હવે તમારે જયું ખાય વધારે. તું નહીં ખાય તો તને ખાવા જ ન દઉં. જો બધા તમે સાંભળો છો ને ભાઈ વિડિયામાં, શીલું ખાવા નથી દેવું આજ. કાજુ બદામ થોડાક મેં ઉપર નાખવા હાટું રાખ્યા. બધા આમાં નાખી આમ ભૂકો જ કરવો જ મારે, પણ મેં કીધું ભૂકો નથી કરવો. ભૂકો કરીને તો સારું. તમે કેવી બનાવો સુખડી કોમેન્ટ કરજો કા. આવી પછી બરવા દે સુખડી થાય. ઘીમાં લચપસ કા. અમે તો આમ બનાવીશ, તમે કેમ બનાવો છો? બધા માણસ ખાઈ શકે ને એવું જ બનાવે. આપડે તો કઈ ઉપાધિ નથી. પછી તમને આ સીલું મન બનાવી દે આવી કા. હે આવી બનાવી દે. સાચું કેસ જા બધા જોવાના છો બ્લોગ બધા, તમે જો ધ્યાન રાખજો બધા. બધાને તમને હું કહું છું, તમે બધા ધ્યાન દેજો. નો બનાવી દે તમે બધા કોમેન્ટ કરજો ભાઈ, બરોબર ને? કે તારું આ ખોટું થયું નથી બનાવી દેતી તું. આવી અમે બનાવી છે. થારમાં પાથરી દે. થાર લઈ આવો. મિત્રો બધા મજામાં જો. અમારે ભજીયા બનાવવાના અમે ઉપર રહી ગયા, બહુ ખારા થઈ ગયા. મમ્મી જો ભજીયા બનાવે છે ને. ભજીયા બનાવો મેથી જો ગોગડી બધા નથી બનાવતા, ગોગડી આજ તો બનાવ. ગોગડી બનાવી હવે જો તો પછી ખાઈ ગયા કેજે કેવી બને. હા જો આ બધા બહુ ખાવા જતા હોય ને, આજે આપણે ઘરે આપણે બનાવીએ એવું કઈ ઉતરો જો ને કઈ ખરખું જ નથી આવતું. કીધું આજ તો ભજીયા બનાવો, આપણે ગોગડી બનાવીને ખાવી. જોઈજો જઈને બધા યુટ્યુબ ફેમિલી કેમ બનાવું ટેસ્ટ કરી નહીં, પણ તમે બે જણા ટેસ્ટ કરો. ગોગડી મેડમ ટેસ્ટ કરશે. હા એ જે કરો એ કરો. પછી બધા તમે મને શું કઈ સપોર્ટ જલ્દી કરજો. જો અમે કરી દઈ કે કેવી ગોગડી બની છે. વેચવાનું નો કઈ કઈ ને ઘર પૂરતું કરી તો ઘણું. હા એ ન કરતો બરોબર લઈ તો સરી. કેમ
કેમ બની? મસ્ત બની. ભાઈ તું ખાજી. હમણાં દૂધ લેવા આવ્યો તો ક્યાંથી કીધા અહીં ખાઈને જઈ દે તો કે આજ તો રોટલો ખાઈને આવ્યો કે મેં કે ના બેસી જા ભાઈ રોટલા હાલસ હમણાં નહીં તો અહીંયા રોટલો ખાઈ જાવ એક દી આવી બરોબર સરસ છે. હા સરસ છે કેમ બનાવી મસ્ત મજા. સીલું જેવી તો નો આવડી મને આવડે પેલું જેવી નો. આમાં જીલે તો અમારે ગાડી કે છે રસોડામાં. કેવું? માસ્ટર શેફ. અમાર માસ્ટર શેફ. મસ્ત મજાની કોબળી બની ગઈ. હાલો હવે આગળ જોતા રહે. ડુંગળીના ભજીયા બનાવવાના છે મરચાંના. આપણે બધા બરોબર નથી. હા હાલો નાટક કરવા લઈ જાવ ને તો આને લઈ જઈજો મારા છોકરા બધે આ લઈ એમ છે નાટકમાં હા હું તો ડાયટ છું. કામ થઈ કોણ એ તો આ બધા એમાં જોતાય છે ને ખબર છે ડાયો છો એ ડાયટ છું. જો મારું તમારા છોકરા તમે બધા કોમેન્ટ કરજો તમારા છોકરા મોટા થઈ ગયા હોય ને લગ્ન થઈ ગયા હોય તો નાના હોય એ બધી તમે કોમેન્ટ મને કરજો અને કહેજો કે આટલું બધું લોહી કોના કોના છોકરા પી લોહી બધું મારું પી ગયો ધરાઈ ગયા સીધું વધારે લોહી પી કા. હા આવી કોની વહુ છે કોમેન્ટ કરજો મારું નામ દઈ દીધું બાઈ છોકરો બે લોહી પીયો હા બે થી મારું હોય પી તમે બધા જોઈજો જોઈને હું લોહી પી જાવ એવી સૌ કોઈનું બરોબર ને તમે બધા સાચું બોલજો બે લોહી પી જાય કાશી. લોહી જ બહુ જો બે છે ને કે જો બેન કેવા બેન ખબર છે ઉખડી બનાવી દો ભજીયા કરી દો ઓલું બનાવી દો ઓર્ડર કરો બે બનાવી દો ને મમ્મી બનાવી દો મેં કીધું શરદી ઉતરો છે ને તો હમણાં કાંઈ બનાવવું નથી તોય બનાવી દીધું બોલો બોલો ને ખાતા ખા બિસાડા મમ્મી હોકરી બને. તે માં છે ને મમ્મી મમ્મી અમે જેમ આવી ગઈ ને હા, બોલો જોઈ જો બધાય ખાવા જ મળે ખાવા જ મળે. ખાસું બોલજો તમે બધા હું કઈને એવું કરું એવી છે એ બધા મને ઓળખસ બધા હાલો હવે આ બનાવે પછી બતાવું કા જો ભાઈ અમારે ડુંગળીના ભજીયા ચાલુ છે બનાવવાના. બધાને ખાવા તો આવી જઈશું. ડુંગળીના જો મસ્ત મજાના ભજીયા બનાવી છે ડુંગળીના રામ આવા બહુ બનાવે છે બધા બનાવી દો તમે બધા એકવાર ટ્રાય મારજો આ ખાવાની બહુ મજા આવી ચા આવી રીતે ડુંગળી કરી નાખો. કટિંગ લાંબી શીર જ બનાવવાની પતરી આવી પતરી રીતે તો મરચા બનવાના પટ્ટી બંને મરચાની પટ્ટી એકીને બહુ ભાવ એ મને બહુ ભાવે. મરચાની પટ્ટી હોય એટલે આપણે કઈ ના ખાવા. એમાં આમાં છેલ્લો નથી મરચા સીલું તમારે કઈક રસગુલ્લા ને ભજીયા બનાવે એ કેમ બનાવે છે? છે ને રસગુલ્લા એ તો આપડે જ ન થાય એની માં ની બનાવતા છે એની માઈસ્યું બરોબર તમારી વાત ખોટી છે એમાં આપણે તમારો એ તમારો પ્રશ્ન. એમાં આપણે ના બોલીએ ભાઈ. હા બોલો માસી ને બધા એવા બનાવે ને એટલે એને ખબર હોય અમારે ફરી થાય ને એટલે અમારે ન કહેવાય ને. હાલો ડુંગળીને બનાવી તો બેસી જાય જમવા કા બસ નિરાંતે જમી લઈએ અને આગળ બ્લોગ જોતા રહેજો બરોબર. જોવાનું ભૂલતા નહીં. હાલો બધા વારું કરવા મેથીના ભજીયા ડુંગળીના મરચાં પટ્ટી ખુખડી બધાને વારું પાણી કરવા હોય તો આવી જાવ અમે જો ખાવા માંડ્યા છીએ બરાબર અને અમારા વિડીયો સારા લાગતા હોય તો
તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.